ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। સોમવારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ આકાશ મોદી સહિતના આગેવાનોએ 22મી જાન્યુઆરી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભરૂચ જિલ્લામાં કતલખાના અને નોનવેજનું વેચાણ બંધ રાખવા આવેદન આપ્યું હતું। જો કે તે આવેદનને લઈ આપ લઘુમતી મોરચાના પ્રદેશ ખજાનચી શાકિર રાણાએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવ્યો હતો, જેમાં ભરૂચ શહેર આપના પ્રમુખ અને તેમની સાથે આવેદનપત્ર પાઠવનાર હોદ્દેદારો લઈ અનુચિત ટિપ્પણી કરી લઘુમતીના મત તોડવા નીકળી પડ્યા હોવાને આક્ષેપ કર્યો હતો। બીજી તરફ આપના લઘુમતી સેલના હોદ્દેદારો આ વિડીયોને લઈ શહેર પ્રમુખ આકાશ મોદીએ આપમાંથી રાજીનામું આપી દીધું હતું। તેમની સાથે જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ધવલ મોદીએ પણ રાજીનામું ધરી દીધું હતું। આપ શહેર પ્રમુખ રાજીનામું આપવા સાથે મત વ્યક્ત કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં આપમાં સંચાલક અને વ્યવસ્થા અંગે પ્રદેશ ટીમ ધ્યાન આપવાની જરૂર છે। 22 જાન્યુઆરીએ જિલ્લામાં ધાર્મિક વાતાવરણને લઈ કલેક્ટરને આવેદન આપી પોતાની લાગણી અને વિચાર વ્યક્ત કર્યો હતો, જેમાં અમારા બાબતે ખરાબ શબ્દનું ઉચ્ચારણ કરતા આત્મસન્માનને ઠેસ પહોંચી છે, તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય બાબત છે। મારું નામ આકાશ મોદી છે। આમ આદમી પાર્ટી ભરૂચ શહેર પ્રમુખ પરથી ગતરોજ હું રાજીનામું આપ્યું છે। રાજીનામું આપ્યા પાછળનું કારણ એ છે કે સોમવારના રોજ મારા દ્વારા આમ આદમી પાર્ટીના લેટર હેડ પર 22મી જાન્યુઆરી જે આપણી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેના સંદર્ભમાં મેં એક દિવસ માટે માત્ર એ જ દિવસ માટે 22મી તારીખે જે ભક્તિમય વાતાવરણ બની રહી તે સંદર્ભમાં કલેક્ટરને એક મારા દ્વારા વિનંતી સૂચન આપવામાં આવ્યું હતું કે એ દિવસે નોનવેજ તેમજ કતલખાનાનું ભરૂચ જિલ્લામાં વેચાણ ના થાય અને કોઈ જીવ હત્યા ના થાય તે સંદર્ભમાં એક સૂચન કરવા માટે મેં એક માંગણી કરી હતી। એમાં મારા લેટરમાં કોઈ અન્ય ધર્મનો કે કોઈ અન્ય ધર્મને લાગણી દુભાય એવું કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। મેં ખાલી ભક્તિમય વાતાવરણ બની રહી શુભ દિવસ છે જેના કારણે આ મારું સૂચન હતું। તો તેના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના ખજાનચી શાકિર રાણા કરીને કોઈ છે એ ભાઈએ મારા વિરુદ્ધ ગમે તેવા અપશબ્દ બોલી, ગમે તેવા શબ્દ બોલી, ઉચ્ચારણ કરીને એક વિડીયો બનાવ્યું, સોશિયલ મીડિયા પર લોકોને શેર કર્યું અને તેના સમર્થનમાં ઇનડાયરેક્ટલી સમર્થન જ કહી શકાય કે અમારા ભરૂચ જિલ્લા પ્રમુખે અને લોકોને ગેરસમજ ઊભી કરી, ખોટા સ્ટેટમેન્ટો આપ્યા, તેના કારણે મને મારી સન્માન વાલું હતું, જેથી મેં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા, પદો, જવાબદારી ઉપરથી રાજીનામું આપેલ છે। અને રહી વાત આમ આદમી પાર્ટીની કે ચૈતરભાઈની અને આમ આદમી પાર્ટી સાથે અમારે કોઈ મતલબ વિવાદ નથી। એ ચૈતરભાઈ તો ખૂબ સારા માણસ છે, તન મન ધનથી કામ કરી રહ્યા છે, અમને એમનો સહેજ પણ વિરોધ નથી અને આમ આદમી પાર્ટીની વિચારધારા પણ સારી છે। અમને વિરોધ છે માત્ર ભરૂચ જિલ્લાનું જે સંચાલક અને વ્યવસ્થા પર જે લોકો સંભાળી રહ્યા છે એ લોકોની સાથે વિરોધ થયો છે અને આ આમ આદમી પાર્ટી પ્રદેશ ટીમે ધ્યાન લેવાની ખૂબ જરૂર છે, જેથી આગળ પડતા રાજીનામું એ લોકો અટકાવી શકાય, તેની ખૂબ ધ્યાન દોરવું પ્રદેશ ટીમે જરૂરી સમજાઈ રહ્યું છે। જય હિન્દ, જય ભારત।